હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે સેટરડે છે ને, એટલે આજે મોર્નિંગ બધાની મોડી થઈ છે. 8 વાગ્યા છે. અહીંયા નાસ્તાનું કામ ચાલે છે. અહીંયા નાસ્તો ખાખરા, મતલબ ખાખરા બન્યા, ચા બને છે, દૂધ ગરમ થાય છે. આવી જાજો નાસ્તો બનવા. અને કાલે લાઈવમાં કેવી મજા આવી બધા કહેજો. જોકે આ વિડીયો તો હજી તમે આવતીકાલે જોશો, પણ બધા નાસ્તો કરવા આવી જાઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બોલો બીજું. ગુડ મોર્નિંગ. કઈ બાજુ જવાના અત્યારે? પછી જે હોય રોજનું રૂટીન. પછી 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 કાંઈ પછી પછી ખાવા માંડો મોટું કર્યું. પછી ખબર છે ને હાલ ખુલ્લી ગયો. બહુ સારું. મમ્મીને નથી ખબર. પછી કરે. પછી બીજું કઈ? પહેલા હું થયું ઈ કે ને પહેલા પહેલા પેલા નહીં, પહેલા પછી પહેલા 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 પેલા બને પહેલા પેલા ઈ નથી ખબર. પહેલા પછી મેરી ડેટ થઈ અમને એમ થાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. શું છે આજે? રોટલી, રોટલી, પછી કેરી, ખાખરા, ચણા દાળ. પરોઠા. એસી બંધ કરી દીધું ને રાતે ઊંઘ ઉડાડી દીધી. ઊંઘ જ ન આવી. શું હું ફરીથી બોલો તો? એસી બંધ કરી દીધું ને તો ઊંઘ ઉડાડી દીધી. ઠંડી લાગતી હતી મને બહુ. આખા રૂમમાં હળિયા ફાટી ગઈ હતી. ઝાડા જાય ને. તો જાયફળ ન પી જવાય. આવી એમ નહોતું, પણ મસ્ત પેટ સાફ થઈ ગયું. એવું છે. આમ જોવો તો બસ ઠંડી લાગતી હતી એટલે તો હું શું કરું તો ઓઢીને પી જવાય ને. ઓઢી હતી તોય લાગતી હતી. પછી પછી એવી જય સ્વામિનારાયણ. નહીં કરવાનું બાકી છે. પેલા એ બુક ને બધું સેટ કરે છે અને એનું બધું ક્લાસ વર્ક છે એ મને બતાવે છે. બોલ, આજે બપોરની સ્કૂલ મજા આવે? બપોરે કે સવારે? સવારે મજા આવે, પછી બપોરે ગમે નહીં કા? ગમે નહીં. મોર્નિંગ સ્કૂલ હોય ને તો બહુ મજા આવે. ગરમી બહુ હોય. ક્લાસમાં તો પણ હોય ને એસી. હા હા એમ. આમ વેનમાં ને એમાં બહુ ગરમી લાગે. હા કે કઈ નહીં, ચલ જા તું છે ને નહીં કરી લે, બધું કરી લે અને આ બુક પછી મૂકી દે. લે ચલ. જો સવારનો નાસ્તો અહીંયા મળ્યા કિચનમાં, ત્યાં પાછું બપોરનું લંચ. કેમ કે આજે છે ને શનિવાર છે, એટલે હમણાં 11:30 થશે ને ત્યાં બેયનું વેન આવી જશે. તો અહીંયા જો હું રોટલી કરું છું, આજે શાક નથી બનાવવાનું. આ કાલનું હતું ને ઘણું બધું બચેલું છે. તો ભગવાનને રોટલી ને કેરી ધરી દેશું. અને અમારે ત્યાં શાક પડ્યું છે તો ખોટું વેસ્ટ તો જવા ન દેવાય. ઘણું બધું પડ્યું તો અમારે ચાલશે એવું છે. એટલે આજે અત્યારે શનિવારે અમારે સવારમાં થોડીક વધારે ઉતાવળ હોય, કેમ કે બેઉને જમીન જવાનું હોય ને, એટલે તો હું જો અહીંયા રોટલી કરું છું. ફટાફટ રોટલી થઈ જાય પછી બેઉ જમી લઈ. જો પૃથુ અને દીવા સ્કૂલે જતા રહ્યા. મેન મમ્મીએ જમી લીધું, નાહી લીધું. મેં નાહી લીધું, મમ્મી નાવા ગયા છે. અને હવે અમે બેઉ છે ને 6 વાગ્યા સુધી ચીલ કરશું, કેમ કે આજે શનિવાર છે એટલે બેઉ છોકરાઓ 6 વાગે આવશે. તો ત્યાં સુધી અમે 2 વાગે ફ્રી છીએ, એટલે અમે 2 રૂમમાં રહેશું, સૂશું, વાતો કરશું, ફોન જોશું, મસ્ત મજા કરશું. મમ્મી હમણાં નાવા ગયા છે અને હું નાઈને આવતી રહી છું. હવે મેં મજા કરશું. નાઈને આવી ગયા, હવે આરામ કરી લઈએ 5:30 6 વાગ્યા સુધી. હા. છોકરા આવી જાય પછી એનામાં હા, પછી પાછું કંઈક થોડું ઘણું હોય આપણે. કામ હોય. હા ખાવું. ચલો હવે આપણે મજા કરીએ બે મમ્મી. મજા નીકળી તો મજા આવે. અમારા જીવ જાય. અમારા છોકરા બિચારા કોઈ ગયા હોય. મને તો મજા આવે. તને તો મજા આવે, મારો જીવ જાય. છોકરા ઘડી કે આગળ પાછળ જાય ને એટલે તરત ચિંતા થવા મળે. હાલો હવે હુઈ જશો થોડીક વાર. હા, ઘડીક આરામ કરી લઈએ. હા 4 વાગે ભગવાન જગાડી પછી વાંચશું. હા, હું ફોન ઘુમાડું. હા, તું ફોન કર મને, હું વાંચું ભગવાનનું. ચલો હવે ઉઠીને મળીએ કે મમ્મી? હા, હા.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા જો અમે છે ને એટલું સૂતા 12:30 ગયા હતા મમ્મી. કેમ રૂમમાં 12:30 પોણા 1 થયો હતો. 3 વાગ્યા ને ત્યાં ઊંઘે ઉડી ગઈ કે એટલો ફોન જોયો તોય ટાઈમ નહોતો જતો. હવે જો 12 આવ્યા 4:30 મમ્મી વાંચે છે, હું કંઈક ટીવી બીવી જોઉં. હવે હજી 1 કલાકની વાર છે. 4:45 આવશે. 4:30 પોણા 5 થવા આવ્યા જ, પણ 4:45 આવશે એટલે હજી 1 કલાકની વાર છે. હવે કંઈક ટીવી બીવી જોઈએ એમ. મમ્મી એનું વાંચે જ. ટાઈમ હોય ને ત્યારે એમ થાય મારા બેટાઓ તોફાન કરે છે ને, ન હોય ને ત્યારે ગમે નહીં. મમ્મીને થાવ ન ગમે. હા તમે 2-3 વાર, એક વખત પહેલાં આવ્યા હતા ને બહાર. હા હું તો મને તો ગળું બહુ દુખ્યું ને એટલે ઊંઘ ઉડતી જાય, સૂતી જાવ એવું થતું. બહુ ગળું દુખતું હતું. ચલો હવે કંઈક ટીવી બીવીમાં કંઈક પ્રોગ્રામ જોઈએ. આ જો આ છે ને ફ્રી ટાઈમનો સદુપયોગ. કેમ મમ્મી? કંઈક આ ફાઇલ બાઇલ કરીએ, પછી કંઈક સારી નેલ પેન્ટ કરીએ. મમ્મી લાઈટ આવે છે, દેખાતા નથી તમ સરખા. મોઢું ન દેખાય. હા એવું થાય છે. આ ફ્રી ટાઈમનો કંઈક સદુપયોગ કરીએ. હા, કાંઈક હજી આમ જ આવે છે. કર દો બંધ. ઓલી યાદ કર. નહીં દેખાવ છો. જો આટલું કરી રહીને તમે બી જાંબુ લઈ આવ્યા તો પેલા જાંબુ ખાઈ લઈએ. હા. ફેવરેટ વાળો શો ચાલે છે, જાંબુ ખાઈએ છે ને એ કરું છું, બધું ચાલુ છે. લગાનું આવી ગયું માં દીકરી? થાકી ગઈ? ઓકે ચલો શાવર કરીને બહુ બધું લખાવે. તો લખાવે તો ખરા જ ને, સ્કૂલે લખવા તો જવાનું હોય આજે છે બેન છે ને આયા ગોઠણે વાગી. તો ને. ચાલતો તો હા ઓલી બધી બેન જોઈ હા. આમ આખી ભેગી હતી તો? એટલે આમ ચાલતો તો તે વાગી. એવું છે. બહુ દુખે છે? હે દુખે છે? દુખતું નથી આમ કરો ને ત્યારે દુખે. હા એ ત્યારે થોડુંક થાય. હા દીકુ મમ્મી હું ખાલી આમ પગ હલાવતી હતી ને હમ. તો મને બેન્ચ નો ઓલો ખૂણો વાગ્યો. ભાઈને વાગે એટલે તને વાગે જ તે. વાગ્યું મને. ચલો શાવર કરી લો બે. લાવ અહીંયા આવ. મને લાગ્યું જો દાઢી વગર. હા ઘણા લોકો કહેતા હતા ને દાઢી વગર જોયા નથી. કેમ ખબર? પછી હાજી કમેન્ટ એવી કે દાઢીમાં સારું લાગે. એમ હતું કે દાઢી વગર જોયા નથી એટલે ખબર ન પડે ને એમ. આજે અમારે ચાંદી થઈ ગઈ. કેમ? તમે કીધું હાલો ડુમ્મસ. હા તે દિવસે રાત્રે બહુ મજા ન થઈ ને, આજે વહેલા જઈએ. ક્યારે રાત્રે? આપણે લાઈટ નહોતી વહી ગઈ એમ મજા આવી હતી, હા, પણ હા. વિડીયો હરખો નહોતો આવ્યો. હા આજે આજે અમે ઘણું ઉતરશે પાછું. આજે અમે પાછા ડુમ્મસ જઈએ છીએ. હા વરસાદ નીકળવું જ છે પણ મમ્મી આરતી કરે છે. આરતી કરી લઈને પછી નીકળીએ. હાલો જય સ્વામિનારાયણ જાય. બોલો મેડમ. જો અમે છે ને ભાવેશભાઈને લેવા પહોંચી ગયા. ગૌરવ પથરોડે. ગૌરવ પર અમારે ઈ છે ને અમારા શું કહેવાય ડુમસ પાર્ટનર છે. ડુમસ પાર્ટનર પછી કઈક બધા પાર્ટનર. હા અને પાર્ટનર. આ છે ને આજે બપોરે સૂતી ને ત્યારે બહુ ગળું દુખ્યું વિવેક. પછી આખું બોડી તૂટતું હતું ને હવે અત્યારે માથું ચડ્યું છે એટલે મને એમ લાગે છે મને તાવ આવશે. નહીં આવે તો નહીં આવે. થાકનું હોય એવું કઈ ન હોય. મને પણ થાક જ નથી લાગ્યો. આજે રાતે અડિયા પાર્ટી થઈ એમાં થઈ ગયું. એવું નથી. ચલો હમણાં આવે ભાવેશભાઈ. ભાવેશભાઈને લેવા પહોંચી ગયા પણ હવે ઉપર બોલાવે છે, જવું જ પડશે. પછી આ બેસી જશે ને એમ ત્યારે આપણે સરપ્રાઈઝ દેશું. મને લાગ્યું ડેડી આવ્યા. નામ જ ગોલ્ડન. નામ જ ગોલ્ડન છે તો હોય જ ગોલ્ડન.
જો અમે આ ભાવેશભાઈ ઘરે આવી ગયા. જો બે માતાજીઓ બનાવે છે. એક નાયક ને એક ખલનાયક. એક નાયક ને એક ખલનાયક. ભૂખ લાગી છે ને અત્યારે કોઈ બોલશે નહીં. આગળ લઈ લીધી કેમ પલ થોડું ખાઈ લઈએ ને પછી અવાજ આવે. હા ચાલ તારી ખાસ જોઈએ ના 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 હા બટેકાની પૂરી નો પણ બધે નાળા ને જોઈ ગયા થપ્પડ હેલો હેલો મંગાવે ને વારે પ્રીમિયર પછી પાછા આવી ગયા. ભાઈ બેન્ડેજ પર આવી ચાટી ચાટી કંદ વધારે ન થાય. આ ગયા yummy 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 in my tummy રતાળું સારું હતું કંદ નહીં હમણાં શું બોલ્યા પહેલા શું બોલ્યા કાંઈ આઈલાન થોડુંક તો મજા આવી ગઈ એમ. શું થયું? હેલો હાય ભાના आइसक्रीम खाओ પછી કાર दो कार के हमारे लिए सब कुछ पार के हमारे लिए सब मारो ओरियो શાંતિ. हमारे बने में ओरियो છે હા, ઓરિયો. સેન્ડવિચ મળી. તારો બટરસ્કોચ નથી? મારું ઓરિયો છે એટલે Okay, સેન્ડવિચ હા, આઈસ્ક્રીમ મળી. આ બને નો હાલે આ બટરસ્કોચ, આ બટરસ્કોચ, હાલે આ સેન્ડવિચ, પછી આ તારો વોલ્કેનો ચોકલેટ અને આ મારો બટરસ્કોચ. હાલે આ ભજીયા ખાધા અને આમ ચીલ મારી જો હવે. આ પેલા આ જો ને આ વચ્ચેનો ગાર્ડન છે. આ છે અમારા જોડીદારો. હવે આ તરકટને શું કેવું મારે? ઈ કે લેટોની ની કે નંબર ડિલીટ લાગી જાય. ઈ કે હું કહું ત્યારે જ મને લેવાનો. ઈ કે જો લાઈટ જ ન થાવ. તો આપણે ઝાડવા નીચે બેઠા ને એટલે પવન સારો છે પણ ભેજવાળું વાતાવરણ છે ને તો શરીર ચીકણું રહે. કેમ કિશન ને કઈ હાલે ગાડીમાં ખાઈ તો આપણી સ્પેરો કા પહોંચી ભાવેશ? ઓ ભાવેશ, સ્પેરો ઉલટી ઉલટી આવતી છે કે નહીં આવતી હજુ? ચલો નહીં હવે નથી બેસવું. ચલો બાય બાય. પૂછો ઘડી પ્લીઝ અરે શું હવે જઈએ. Please, ચાલ ભાવેશ બાય બાય. આવતા સેટરડે સન્ડે. ના ના હવે બેસવું નથી હવે જઈએ. ચલ બાય બાય. મને ઊંઘ આવે છે બહુ જોરની હા તો સુઈ જાઓ. ચલો દીવા બોટલ ત્યાં મૂકી દેતો. જો પછી ભાવેશને એ લોકોને એના ઘરે ઉતારીને પછી અમે નીકળી ગયા. બીજા બી એક ફ્રેન્ડ આવેલા એટલે પછી લેટ સુધી બેઠા એટલે 12 સાડા 12 ઓલરેડી થઈ ગયા હતા અને બેવ છોકરાઓ પણ ગાડીમાં સૂઈ ગયા હતા. અને પછી ઘરે આવ્યા એટલે બેવને ઉઠાડવા પડ્યા છે. તો જો આ ભાઈ તો ઉઠી ગયા. બેન અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વિડીયોમાં. બાય બાય. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. બાય.